24 કલાકમાં 2 વખત પીએમ મોદીએ આ સંબોધન કર્યું, દેશવાસીઓને અપીલ કરી પેટ્રોલ ડીઝલ ઉપર સંયમ રાખવા એટલે કે ઈંધણ બચાવવાની તેમણે વાત કરી છે. સોનું હમણે ન ખરીદવા ઉપર પણ તેમણે ભાર મૂક્યો છે. ત્યારે ઘણી બધી એ બાબતો 7 ટોટલ એવી 7 થી 8 અપીલ છે જે પીએમ મોદીએ જાહેર મંચ ઉપરથી કરી છે. હવે જેવી આ અપીલ કરાઈ ત્યારે હવે સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. દેશવાસીઓમાં પણ એક સવાલો થઈ રહ્યા છે. એમને પણ એક ચર્ચા જાગી છે કે ખરેખર પરિસ્થિતિ શું થવાની છે. શું કોઈ લોકડાઉનની પરિસ્થિતિ થવાની છે? પણ હું તમને જણાવી દઉં કે કોઈ એવી લોકડાઉનની પરિસ્થિતિ આવવાની નથી. પણ મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ છે અને યુદ્ધની સ્થિતિને કારણે કેટલાક પડકારો ઉભા થયા છે અને પડકારો કયા કયા છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. પણ એ પહેલા ભારતની આર્થિક પરિસ્થિતિ શું છે અને ભારતના ઉર્જા સંગ્રહ કેટલો છે એ આપણે સૌથી પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. ભારતની ઉર્જા અને આર્થિક સુરક્ષા અનામત આપણી પાસે જથ્થો કેટલો છે, સાથે સાથે રિફાઇનિંગ અને વ્યૂહાત્મક સ્થિતિસ્થાપકતાની સમીક્ષા આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલા કાચા તેલના ઉત્પાદનમાં ભારત નિર્ભરતા અને પ્રભુત્વનો વિરોધાભાસ. તો હવે સૌથી મહત્વપૂર્ણ બાબત એમ છે કે કેમ પીએમ એવું કહ્યું કે તમારે પેટ્રોલ ડીઝલનો એ ઉપયોગ ઘટાડવાનો છે, તમે કામ સિવાય તમે બહાર ન નીકળો એ ટાળવાની તેમણે વાત કરી છે. શા માટે એવું કહ્યું છે? તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે 85% કાચા તેલની જરૂરિયાતોની આપણે આયાત એ બહારના દેશોમાંથી કરવી પડી રહી છે. તો સૌથી પહેલી આયાત આપણે ક્યાંથી કરીએ છીએ? રશિયાથી આવે છે, આફ્રિકન દેશોમાંથી આવે છે, સાથોસાથ સાઉદી અરબથી પણ આપણા એ કાચા તેલ એ આપણે મેળવીએ છીએ, આયાત કરીએ છીએ. હવે અહીંયા એ પણ સમજવા જેવું છે કે વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ રિફાઇનર દેશ હોય તો એ ભારત છે. આ પણ એક મહત્વપૂર્ણ અહીંયા બાબત છે. સાથોસાથ વિશ્વનો ચોથો સૌથી મોટો પેટ્રોલિયમ ઉત્પાદન નિકાસકાર દેશ ભારત છે. એટલે અહીંયા આપણી સ્થિતિ કેટલી મજબૂત છે એ ખાસ આપણા દેશવાસીઓએ સમજવા જેવી છે, દર્શકોએ સમજવા જેવી છે કે ત્રીજો સૌથી મોટો તેલ રિફાઇનર ભારત છે. એટલે ક્યાંય કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી. પણ હા, વિશ્વનો ચોથો સૌથી મોટો પેટ્રોલિયમ ઉત્પાદન નિકાસકાર છે એટલે કે અહીંયા ક્યાંય ચિંતાનો વિષય ઉભો થતો નથી. માત્ર ને માત્ર વપરાશ ઉપર સંયમ રાખવાની એ વાત પીએમએ એ સંબોધનમાં કરી છે. હવે ભૌતિક સુરક્ષા કવચ એ કેટલું મજબૂત છે ભારતનું, સાથોસાથ ક્રૂડ ઓઇલ અને ગેસનો વ્યૂહાત્મક અનામત જથ્થો ભારત પાસે કેટલો છે એ અહીંયા આપણે સમજી લઈએ. હવે આપણી પાસે અત્યારે 60 દિવસનું રિઝર્વ ક્રૂડ ઓઇલ આપણી પાસે એ રિઝર્વ જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે. સાથોસાથ કુદરતી ગેસ, પ્રાકૃતિક ગેસ, એ પ્રાકૃતિક ગેસનો જથ્થો કેટલો છે? તો 60 દિવસ ચાલે ને એટલો તો પ્રાકૃતિક ગેસનો જથ્થો છે ને આગામી આગળ આયોજનો એ કરી જ દીધેલા છે સરકારે. સાથોસાથ 45 દિવસનો એલપીજી સ્ટોક એ ભારત પાસે ઉપલબ્ધ છે અને અન્ય જગ્યાઓ પર પણ એ ઉપલબ્ધ છે. જે એવી કોઈ સ્થિતિ આવે છે ત્યારે એવી પરિસ્થિતિમાં પણ એ સ્ટોકનો ઉપયોગ થઈ શકે એટલે વધનો સ્ટોક પણ ભારત પાસે ઉપલબ્ધ છે. એટલે દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો પૂરતો ભંડાર આપણી પાસે ઉપલબ્ધ છે. સાથોસાથ ઈંધણની કોઈ અછત નથી. ફરી એકવાર તમને જણાવી દઉં, ઈંધણની કોઈ અછત નથી. એમનામ એ સંયમ રાખવાની વાત તેમણે જાહેર મંચ ઉપરથી કરી છે. સરકાર નાગરિકોને માત્ર ઈંધણ બચાવવા માત્ર ને માત્ર અપીલ કરી છે, વિનંતી કરી છે. આગળની સ્લાઇડમાં આપણે વધીએ. હવે આર્થિક સલામતી જાળ એટલે કે વિદેશી હુંડિયામણ આપણી પાસે કેટલું છે? તો આ પણ મિત્રો ખૂબ સમજવા જેવી બાબત છે કે ભારત કેટલી મજબૂત સ્થિતિમાં છે વિદેશી હુંડિયામણની બાબતમાં. તો વિદેશી હુંડિયામણનો મજબૂત ભંડાર ભારત પાસે ઉપલબ્ધ છે. એટલે કે $703 બિલિયન વર્તમાન વિદેશી હુંડિયામણ ભંડાર એ ભારતનું છે. સાથોસાથ 10 થી 11 મહિના આ ભંડાર આશરે 10 થી 11 મહિનાની આયાતને આવરી લેવા માટે પૂરતો છે. હવે આ જે રકમ છે એમાંથી 10 થી 11 મહિના આપણે વિદેશમાંથી વસ્તુઓ મંગાવી શકીએ છીએ, આયાત કરી શકીએ છીએ. એટલું આપણી પાસે પૂરતું આ વિદેશી હુંડિયામણ છે અને આ એક મજબૂત સલામતી જાળ એ આ માનવામાં આવે છે. કેટલા? $703 બિલિયન આપણી પાસે વિદેશી હુંડિયામણ. હવે 2026 ફેબ્રુઆરી 2026ની પણ વાત કરી લઉં. 2026 $728.5 બિલિયન વિદેશી હુંડિયામણ અને અત્યારે આપણી પાસે 703 બિલિયન વર્તમાન વિદેશી હુંડિયામણ ભંડાર આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે કે ક્યાંય પણ આર્થિક રીતે પણ ભારત એ મજબૂત સ્થિતિમાં છે વિદેશી હુંડિયામણની બાબતોમાં પણ. હવે ઔદ્યોગિક પ્રગતિની વાત કરીએ. રિફાઇનિંગ ક્ષમતાનું ભવિષ્ય અને લક્ષ્યાંક શું છે? તો હવે વર્તમાન કુલ રિફાઇનિંગ ક્ષમતા એટલી છે આપણી
250 થી 255 મિલિયન મેટ્રિક ટન એ આટલી આપણી અત્યારે વર્તમાન કુલ રિફાઇનિંગ ક્ષમતા છે ભારતની. હવે 2030 સુધીનું લક્ષ્યાંક અહીંયા રાખવામાં આવ્યું છે. 2030નું લક્ષ્યાંક શું રાખવામાં આવ્યું છે? તો સરકારનું 2030 સુધીમાં ક્ષમતા વધારવાનું આ મહત્વાકાંક્ષી આ લક્ષ્ય છે. વિચાર કરો, અત્યારે 250 થી 255 મિલિયન મેટ્રિક ટન છે અને અહીંયા લક્ષ્યાંક છે 450 મિલિયન મેટ્રિક ટન. તો કંઈક તો આયોજન એમના હાથમાં હશે ને, કંઈક તો એ વિચાર, કંઈક તો પ્લાનિંગ હશે ને, ત્યારે આ લક્ષ્યાંક અહીંયા મૂકવામાં આવ્યો છે અને લક્ષ્યાંકને હાંસિલ કરવાના તમામ આયોજનો એ પૂરતા છે. ત્યારે અહીંયા કોઈ એવી ડરવાની બાબત રહેતી નથી. હવે સુરક્ષાનું સમીકરણ પણ અહીંયા સમજવાનું એટલું જ જરૂરી બની જાય છે. ત્યારે આયાત નિર્ભરતા સામે ત્રિસ્તરીય સુરક્ષા એટલે કે ભૌતિક અનામત, એટલે કે 60 દિવસનું ક્રૂડ અને ગેસ, 60 દિવસનો આપણી પાસે જથ્થો, એ અનામત જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે. સાથોસાથ આર્થિક કવચ એટલે કે $703 બિલિયન, 11 મહિનાની આયાત ક્ષમતા આપણી પાસે ઉપલબ્ધ છે. એટલું વિદેશી ઉન્યામણ છે. પણ સાથે સાથે ઔદ્યોગિક ક્ષમતા એ 250+ મિલિયન મેટ્રિક ટન એ રિફાઇનિંગ પાવર પણ આપણી પાસે છે. હવે આનો નિષ્કર્ષ શું આવે? આનો નિષ્કર્ષ એ આવે કે ઊંચી આયાત જરૂરિયાત હોવા છતાં ભારતની વ્યૂહાત્મક અનામત અને નાણાકીય સ્થિરતા દેશની ઉર્જા સુરક્ષાને અખંડિત રાખે છે. એવા પણ સવાલો અત્યારે દેશની સામે થઈ રહ્યા છે. એવો ગણગણાટ પણ અંદરો અંદર એ લોકોમાં થઈ રહ્યો છે કે શું આ ઉર્જા સંકટના સંકેત છે? કારણ કે પીએમ મોદીએ કહ્યું છે ત્યારે પણ અહીંયા એનો જવાબ છે ના, કોઈ ઉર્જા સંકટ નથી. આપણી પાસે ઉપલબ્ધ જથ્થો, અનામત જથ્થો આપણી પાસે રિઝર્વ છે. ત્યારે ફરી એકવાર કહી દો, 24 કલાકમાં પીએમ મોદીએ 2 વાર આ અપીલ કરી છે. ફરી એકવાર આપણે એ ટીવી સ્ક્રીન ઉપર સાંભળી લઈએ કે પીએમ મોદીએ શું અપીલ કરી હતી. मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें, मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें, जिनके पास कार है वे एक गाड़ी में ज्यादा लोगों को साथ लेकर चलें, जिनके पास ईवी है वे भी दूसरों की मदद के लिए आगे आए. सोने की आयात पर भी देश का बहुत बड़ा पैसा विदेश जाता है. मैं आप सबसे, देशवासियों से आग्रह करूंगा कि जब तक हालात सामान्य न हो हम सोने की खरीद को टालें. गोल्ड की जरूरत नहीं है. साथियों, एक और भी अहम विषय, और वो भी आप में से बहुतों को लागू होता है, बुरा मत मानना, फैशन हो गई है. जैसे ही वैकेशन हुआ बच्चों के हाथ में विदेश की टिकट पकड़ा देते हैं. विदेश में जाके वैकेशन कर रहे हैं. गर्मी की छुट्टियां आ रही हैं. आजकल विदेश घूमने, वहां पर डेस्टिनेशन वेडिंग, ये मैं यहां से बहुत से लोग हैं, अब मुझे निमंत्रण नहीं भेजते, पहले भेजते थे क्योंकि विदेश में ही शादी करते थे, अब बंद कर रहे हैं. તમે જોયું કે ભાઈ ઈંધણનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા માટે તેમણે જાહેર મંચ ઉપરથી અપીલ કરી છે. સાથોસાથ એક મહત્વપૂર્ણ બાબત એ પણ ધ્યાન દોરી છે, ઘરેણાની ખરીદીને લઈને પણ તેમણે ટકોર કરી છે. સાથોસાથ એ પણ ટકોર કરી છે વિદેશી પ્રવાસ ટાળવાની પણ તેમણે એ વાત કરી છે. વિદેશી પ્રવાસ ટાળવા હમણાં એવું પણ તેમણે કહ્યું છે. તો ત્યારે અહીંયા ક્રૂડ ઓઇલની જ્યારે વાત થઈ રહી છે, પેટ્રોલ ડીઝલના જથ્થાની જ્યારે વાત થઈ રહી છે, પેટ્રોલ ડીઝલનો ઈંધણનો ઓછો ઉપયોગ કરવાની તેમણે વાત કરી છે. ઈવી ઉપર તેઓ ભાર મૂકી રહ્યા છે. સાથે સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની તેઓ વાત કરી રહ્યા છે. ત્યારે આવું કેમ, તો એ સમજવાનો અહીંયા પ્રયત્ન કરવો છે. તો ફરી એક ક્રૂડ ઓઇલનો કેટલો જથ્થો અત્યારે રિઝર્વ છે? હવે 60 દિવસનું તો ક્રૂડ ઓઇલ આપણી પાસે ઉપલબ્ધ છે.
કેટલું છે તો જથ્થો છે આશરે 43.6 મિલિયન મેટ્રિક ટન એટલે કે 318 મિલિયન બેરલ એ ક્રૂડ ઓઇલ આપણી પાસે ઉપલબ્ધ છે. વિચાર કરો, આટલો જથ્થો તો છે જ અહીંયા. સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ સહિત એ વાણિજ્યિક સ્ટોક આપણી પાસે ઉપલબ્ધ છે. તો અહીંયા 60 દિવસનું ક્રૂડ ઓઇલનો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે. સાથે સાથે 60 દિવસનો આ કુદરતી ગેસ, હવે જથ્થો આશરે કેટલો છે તો 6.2 બિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર એટલો કુદરતી ગેસ આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે કે ગેસ ગ્રીડ અને એલએનજી ટર્મિનલમાં ઉપલબ્ધ આ જે સ્ટોક છે 6.2 બિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર એટલો ગેસ આપણી પાસે ઉપલબ્ધ છે. સાથોસાથ ત્રીજી વસ્તુ 45 દિવસનો એલપીજી સ્ટોક આપણી પાસે ઉપલબ્ધ છે. કેટલો છે તો આશરે 2.3 મિલિયન મેટ્રિક ટન. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમનો કુલ સ્ટોક આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે માત્ર ને માત્ર ઉપયોગમાં સંયમ રાખવાની પીએમએ વાત કરી છે. હવે ભારત સરકારની ખાતરી શું છે? દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો પૂરતો ભંડાર દેશ પાસે ઉપલબ્ધ છે. સાથોસાથ દેશમાં ઈંધણની કોઈ અછત નથી. સ્ટોક છે, 60 દિવસના સ્ટોક ઉપલબ્ધ છે આપણી પાસે, અનામત જથ્થો છે. સરકારની નાગરિકોને માત્ર ઈંધણ બચાવવા માટે વિનંતી છે. માત્ર ને માત્ર વિનંતી કરવામાં આવી છે. કોઈ પણ વાત એ થોપવામાં નથી આવી જનતા ઉપર. સાથે સાથે આ ભારત સરકારે આટલી ખાતરી આપી છે કારણ કે આ જે 24 કલાકમાં 2 વાર જ્યારે નાગરિકોને અપીલ કરી છે, દેશવાસીઓને અપીલ કરી છે, ત્યારે આ ચર્ચાએ જોર પકડ્યું છે. હવે વિદેશી હુંડિયામણ કેટલું છે આપણી પાસે? તો વિદેશી હુંડિયામણ ભંડાર છે $703 બિલિયન આપણી પાસે વિદેશી હુંડિયામણ એ આપણી પાસે છે. હવે ફેબ્રુઆરી 2026માં કેટલું હતું તો $728.5 બિલિયન વિદેશી હુંડિયામણ. અત્યારે આપણી પાસે $703 બિલિયન છે. હવે આ ભંડાર એવો છે, આ જે 703 છે બિલિયન, એ એવો ભંડાર છે 10 થી 11 મહિનાની આયાતને આવરી લે છે. એટલી રકમથી આપણે 10 થી 11 મહિના આરામથી નીકળી જાય. જેટલું આયાત થાય છે એ આયાત આપણે કરી શકીએ છીએ. સાથોસાથ દેશ માટે સલામતી જાળ તરીકે આ જે વિદેશી હુંડિયામણ છે એ પૂરતું છે. આર્થિક રીતે ભારત સશક્ત છે એ દર્શાવે છે. હવે કાચા તેલના ઉત્પાદનમાં ભારત ક્યાં છે એ પણ અહીંયા ખાસ સમજવું જરૂરી છે. તો વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ રિફાઇનર દેશ હોય તો એ ભારત છે. વિચાર કરો, એક તરફ ઉર્જા સંકટની વાત એને જોર આપવામાં આવી રહ્યું છે, પેટ્રોલ ડીઝલની અછતની એક વાત એ ચાલી રહી છે, પણ હકીકતમાં એવું નથી. વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ રિફાઇનર દેશ એ ભારત છે. ચોથો સૌથી મોટો પેટ્રોલિયમ ઉત્પાદન નિકાસકાર દેશ એ ભારત છે. અને સાથોસાથ ત્રીજું કુલ રિફાઇનિંગ ક્ષમતા વાર્ષિક આશરે 250 થી 255 મિલિયન મેટ્રિક ટન એ વાર્ષિક ઉત્પાદન છે કુલ રિફાઇનિંગ ક્ષમતાનું. હવે સરકારનું 2030 સુધીમાં તેને 450 મિલિયન મેટ્રિક ટન સુધી એ વધારવાનું લક્ષ્યાંક સરકારે રાખીને બેઠી છે. તો કાચા તેલની જરૂરિયાતોના લગભગ 85% આપણે કરીએ છીએ. રશિયાથી આયાત થઈ રહ્યા છીએ, આફ્રિકન કન્ટ્રીઝથી, પછી મધ્ય પૂર્વમાંથી એ આયાત થાય છે. હવે કાચા તેલના ઉત્પાદનમાં ભારત અત્યારે સશક્ત છે, મજબૂત સ્થિતિમાં છે. એટલે ક્યાંય એવી સ્થિતિ નથી કે જેના કારણે કોઈ જાતનું લોકડાઉનની પરિસ્થિતિ એ લાગે, એવું ક્યાંય નથી. માત્ર ને માત્ર વાતોને હવા આપવામાં આવી રહી છે. પણ પીએમ મોદી દ્વારા જે 24 કલાકમાં 2 વાર જે અપીલ કરવામાં આવી છે, ટોટલ 7 થી 8 અપીલ કરી છે. હવે આ અપીલ માત્ર ને માત્ર વિનંતીના ભાગરૂપે છે. તો આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ગયા છે નિરંજન માર્જની, વિદેશી બાબતોના જાણકાર છે, વડોદરાથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નિરંજનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. હવે નિરંજનભાઈ, હૈદરાબાદમાં તો પીએમ મોદીએ અપીલ કરી જાહેર મંચ ઉપરથી, ત્યારે ચર્ચાએ આખા દેશમાં એ ચર્ચા ખૂબ જાગી, સાથે સાથે કેટલાક સવાલો પણ એ પેદા કર્યા. પણ જ્યારે વડોદરામાં પણ આ વાત ફરી એકવાર તેમણે કહી, ત્યારે આખું એ ચર્ચાનું વાવાઝોડું અહીંયા મંડાઈ ગયું છે. આખરે છે શું આમાં? વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે અપીલ કરી અને જેવું આપણે રિપોર્ટમાં પણ કહ્યું કે 24 કલાકમાં 2 વાર દેશની જનતાને આ અપીલ કરી છે. તો એમાં જેવી રીતે આપણે કહ્યું છે કે આપણી પાસે કોઈ ઉર્જા સંકટ તો છે નહીં, તો પછી આ અપીલ શા માટે છે કે પેટ્રોલ ડીઝલનો વાપર ઓછો કરો, તમે
પબ્લિક ટ્રાન્સપોર્ટનો વાપર કરો, સોનું ઓછું ખરીદો, વિદેશ યાત્રા જ્યાં સુધી બને ત્યાં સુધી ન જાઓ. તો આ બધું તો એક કારણ એવું છે કે આપણી પાસે વિદેશી મુદ્રા હમણાં છે, ફોરેક્સ રિઝર્વ્સ તો છે, અને એનાથી આપણે બધો આ ખર્ચો કરી શકીએ છીએ, ઇમ્પોર્ટ્સ કરી શકીએ છીએ. પણ હવે જે આંતરરાષ્ટ્રીય સ્તર પર જેવી રીતે બધા હમણાં જે એક ડેવલપમેન્ટ થાય છે, તો એ જોતા મોદીજીએ આ બધી અપીલ કરી છે. તો એ ડેવલપમેન્ટ શું છે આપણે જરા જોઈએ છે. હવે 1 મહિનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલતું હતું એમાં સીઝ ફાયર હતું. તો એમાં પણ હવે શક્યતા એવી લાગી રહી છે, આપણે ડોનાલ્ડ ટ્રમ્પના પણ સ્ટેટમેન્ટ જોયા હશે, 2-3 દિવસથી આવે છે કે એ ઈરાનથી બહુ ખુશ નથી અને હોઈ શકે છે કે હવે આ સીઝ ફાયર તૂટી શકે અને યુદ્ધની ફરીથી શરૂઆત થઈ શકે છે. હવે યુદ્ધ જો ફરીથી શરૂ થયું તો આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જા સંકટ આવશે અને એનાથી જે ક્રૂડ ઓઇલ છે એના ભાવ વધશે. તો એના કારણે આપણને જે ખર્ચો કરવો પડે છે તો એમાં વધારો થશે. તો આપણને વધારે પૈસા આપવા પડશે જે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ એના માટે. તો એ કારણે થોડું હમણાં આપણે જો વિદેશી મુદ્રા છે, જે આપણી ફોરેન રિઝર્વ્સ છે, એનો જો વાપર ઓછો કરીએ, ઉપયોગ ઓછો કરીએ તો હમણાં ભવિષ્યમાં થોડા આવતા મહિનામાં સારું રહે એવી શક્યતા છે. તો એક આ યુદ્ધ ફરી શરૂ થવાની હમણાં શક્યતા છે. એના કારણે વડાપ્રધાનની આ અપીલ જનતાને કરી છે. અને આમે નિરંજનભાઈ આ શક્યતાઓ એટલા માટે પણ વધારી દે છે અને આ પીએમનો કદાચ સંકેત પણ છે કે આ યુદ્ધ થમવાનું નથી, આ યુદ્ધ ચાલવાનું છે, હજુ પણ આગળ ચાલશે અને જેના કારણે એક તણાવ પણ ઉભો થઈ શકે છે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર. તેના કારણે ભારતે પોતાની મજબૂત સ્થિતિ જાળવવી પડશે. નિરંજનભાઈ. હા, ચોક્કસ ભારતે પોતાની મજબૂત સ્થિતિ જાળવવી પડશે અને એવું નથી કે વડાપ્રધાન અને આપણી સરકાર એમાં કંઈ કરી નહીં રહે એવું નહીં. હવે આપણે જોઈએ કે મોદીજી હવે યુએઈના યાત્રા પર જવાના છે. તો યુએઈ એ આપણા માટે એક બહુ મહત્વનો દેશ છે, કારણ કે ફક્ત વ્યાપારની દૃષ્ટિએ નહીં પણ આપણી જેટલી ઉર્જાની જરૂરતો છે એની 11% જે ઉર્જા છે, એનર્જી છે, એ યુએઈ તરફથી પૂરી થાય છે. તો હમણાં આ ભારત અને યુએઈ વચ્ચે જે મીટિંગ થવાની છે તો એ સૌથી મહત્વની છે અને એની પણ આપણા જે ઉર્જાની જરૂરતો આવે ભવિષ્યમાં આપણને લાગશે. તો એ દૃષ્ટિએ મને એટલે કોન્ફિડન્સ છે કે એ મોદીજી એ કોઈ એમાંથી રસ્તો કાઢશે અને ભારત અને યુએઈ સાથે મળીને જે ઉર્જા સંકટ છે ઓછું કરવાનો પ્રયત્ન કરશે. તો એ એક હમણાં હું જોઉં છું કે એક સકારાત્મક ડેવલપમેન્ટ હમણાં થઈ રહી છે. આ બધા હમણાં યુદ્ધનું જે વાતાવરણ ચાલી રહ્યું છે એમાં પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે જેટલું બને તેટલું જે વિદેશી મુદ્રા હોય કે પછી ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટ્સ હોય તો જેટલા વધારે સોર્સેસથી આપણે તેલ ખરીદી શકીએ એ આપણે હમણાં કરી રહ્યા છે અને એના કારણે મને લાગતું નહીં કે થોડું હમણાં એક પ્રિકોશન તરીકે આ બધી વાતો ચાલી રહી છે, પણ કોઈ સંકટ ઊભું થશે અને કોઈ લોકડાઉન જેવી પરિસ્થિતિ આવશે એવું મને નહીં લાગતું. બિલકુલ. અને નિરંજનભાઈ, લોકો ઊંધી રીતે લઈ રહ્યા છે ને અલગ અલગ પ્રકારની એક ચર્ચા પણ અને પ્રશ્નો પણ લોકોના મનમાં ઉભા થઈ રહ્યા છે. પણ એ પણ આપણે જણાવવું એટલું જ જરૂરી છે કે ભાઈ 60 દિવસનું પેટ્રોલ ડીઝલનો, કાચા તેલનો, પ્રાકૃતિક ગેસનો આપણી પાસે જથ્થો છે, ફોરેન રિઝર્વ આપણી પાસે ઉપલબ્ધ છે, 10 થી 11 મહિનાની આયાત આપણે કરી શકીએ એટલું ફોરેન રિઝર્વ છે. લોકોને શું કહેશો? લોકોને એ જ કહીએ છીએ કે આ બધું પ્રિકોશન છે, એટલે થોડું આપણે હમણાં એટલે સંકટનો સમય છે એ તો કોઈ આપણે નકારી નહીં શકીએ. હમણાં યુદ્ધ ચાલી રહ્યું છે બધી જગ્યાએ, ફક્ત મધ્ય પૂર્વમાં જ નહીં, રશિયા યુક્રેનનું પણ યુદ્ધ ચાલી જ રહ્યું છે. તો હમણાં દુનિયામાં ઘણી જગ્યાએ સંઘર્ષો ચાલી રહ્યા છે. તો એમાં આપણને આપણા હિત જાળવવા હોય તો આ થોડા જે સ્ટેપ્સ છે એ આપણને બધાને લેવા જોઈએ. એ જવાબદારી આપણી બધાની છે, એ ફક્ત સરકારની જવાબદારી નહીં. તો આપણે એમાં સરકારનો સહયોગ કરવો જોઈએ એટલું હું કહીશ જનતાને. અને જેવી રીતે આપણે રિપોર્ટમાં પણ જણાવ્યું કે 60 દિવસનું રિઝર્વ છે અને 10-11 મહિના આપણા ફોરેક્સ રિઝર્વ્સ છે. તો એના જ માટે વડાપ્રધાને આ અપીલ કરી છે કે આપણા ફોરેક્સ રિઝર્વ જાળવી રાખીએ,
કદાચ જો પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તો આપણને એની વધારે જરૂર પડશે અને ઉર્જા સંકટ ઉભું નહીં થાય એના માટે જ છે. બિલકુલ નિરંજનભાઈ.